Good morning, friends. I am Falguni Prajapati, lecturer in Civil Department from VPMP Polytechnic. Today, I am going to present a topic named Quantity Calculation from the unit Rate Analysis. It falls in subject ECV in 5th SEM Diploma. Let's begin. Today our topic is numbers of brick for 1 meter cube of brick masonry or brickwork. તો આપણે હવે અહીંયા ફાઇન્ડ કરી રહ્યા છીએ કે 1 મીટર ક્યુબમાં કેટલી નંબર્સ ઓફ બ્રિક્સની જરૂર પડશે. 1 મીટર ક્યુબ જો આપણે કામ કરવું છે તો એના માટે બ્રિકવર્ક કરવું છે એટલે કે ચણતર કામ કરવું હોય તો એના માટે આપણે કેટલી બ્રિક્સની જરૂર પડશે તો એ આપણે અહીંયા ફાઇન્ડ કરી રહ્યા છીએ. તો એના માટે આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલ સાઇઝ ઓફ બ્રિક કેટલી છે. દેટ ઇઝ એકચ્યુઅલ સાઇઝ ઓફ બ્રિક is 19 cross 9 cross 9 centimeter and nominal size of brick equals to 20 cross 10 cross 10 centimeter. nominal size means કે with mortar એટલે કે આપણે જે સિમેન્ટ સેન્ડ અને પાણીની પેસ્ટ કરીશું ચણતર કામ માટે બ્રિક મેશનરી માટે તો એ આપણે જ્યારે પણ ઈંટની આજુબાજુમાં લગાવવામાં આવે આપણી જે પણ ઈંટ છે તો એ ઈંટની જે પણ લંબાઈ પહોળાઈ છે એટલે કે 19 9 અને 9 19 cross 9 cross 9 તો એની આજુબાજુમાં જે પણ પેસ્ટ લાગશે તો એના લીધે એની જે સાઇઝ વધે છે તો એ છે 20 cross 10 cross 10 સેન્ટીમીટર. ફોર 1 મીટર ક્યુબ એટલે કે આપણે 1 મીટર ક્યુબ બ્રિક મેશનરી કરતા હોઈએ તો એના માટે નંબર્સ ઓફ બ્રિકની કેટલી જરૂર પડશે તો એના માટે ફોર્મ્યુલા છે નંબર ઓફ બ્રિક રિક્વાયર્ડ ઇક્વલ્સ ટુ volume of brickwork divided by volume of one brick with mortar. એટલે કે આપણે 1 મીટર ક્યુબ માટે કેટલી બ્રિકની જરૂર છે એ શોધવા માટે પહેલાં આપણને આપણે કેટલામાં બ્રિકવર્ક કરવું છે એનું વોલ્યુમ ખબર હોવી જોઈએ અને એક બ્રિકનું કેટલું વોલ્યુમ છે એ ખબર હોવી જોઈએ. તો આપણી પાસે વોલ્યુમ છે બ્રિકવર્કનું 1 મીટર ક્યુબ અને ડિવાઈડ બાય આપણે કરીશું વોલ્યુમ ઓફ 1 બ્રિક વિથ મોર્ટાર એટલે કે આપણી પાસે જે બ્રિકની સાઇઝ છે વિથ મોર્ટાર એ સાઇઝ છે સેન્ટીમીટરની અંદર તો આપણે એને કન્વર્ટ કરવી પડશે મીટરની અંદર. તો દેટ ઇઝ ઇન મીટર વી કેન સે 0.2 ક્રોસ 0.1 ક્રોસ 0.1 મીટર ક્યુબ. તો હવે એનું વોલ્યુમ આપણે અહીંયા લખી દઈએ તો એનું વોલ્યુમ થશે 0.2 ક્રોસ 0.1 ક્રોસ 0.1 મીટર ક્યુબ. After calculation we can get 500 numbers. So for 1 meter cube brickwork એટલે કે brick machinery 1 મીટર ક્યુબની અંદર આપણે ચણતર કામ કરવું છે તો એના માટે 500 ઈંટોની જરૂર પડે. તો આપણે ફાઇન્ડ કર્યું ફોર 1 મીટર ક્યુબ brickwork 500 numbers of bricks are required. આપણે હવે ફાઇન્ડ કરીશું કે 1 મીટર ક્યુબ બ્રિકવર્ક માટે મોર્ટાર કેટલો જોઈશે. તો ફોર 1 મીટર ક્યુબ ઓફ બ્રિકવર્ક actual volume of brick in 1 meter cube that is 500 numbers of bricks into this will be multiplied by 1 brick volume that is actual size of brick actual volume of brick in 1 meter cube
equals to 500 cross 0.19 cross 0.09 cross 0.09. That is actual size of brick. After calculation, we get 0.77 meter cube and volume of wet mortar in 1 meter cube brickwork equals to 1 minus 0.77, that is 0.23 મીટર ક્યુબ. તો આપણે 1 મીટર ક્યુબની અંદર આટલું જે વોલ્યુમ છે 0.77 મીટર ક્યુબ એ બ્રિક લઈ લે છે. તો બાકીનું જે બચે છે એ આવશે આપણો વેટ મોર્ટાર, કે એને 1 મીટર ક્યુબ વોલ્યુમમાંથી આપણું જે ટોટલ 500 બ્રિકનું વોલ્યુમ છે એને માઇનસ કરીશું તો આપણને મળશે ટોટલ વોલ્યુમ ઓફ વેટ મોર્ટાર. હવે આની અંદર આપણે થોડો ઘણો મોર્ટાર એડ થશે. તો શેના માટે એડ થશે? તો આ આવ્યો છે એ ખાલી 500 બ્રિકોની આજુબાજુમાં જે લગાવવામાં આવે છે એટલો મોર્ટાર છે. બટ આપણે જ્યારે ફ્રોગ ફિલિંગ કરીશું, ફ્રોગ મેં તમને સમજાવેલું છે આગળના વિડીયોમાં કે ફ્રોગ એટલે કે જે આપણી બ્રિક છે એની ઉપર એક હોલ રાખવામાં આવે છે અથવા તો કંપનીનું નામ રાખવામાં આવે છે, તો એને કહેવાય છે ફ્રોગ. ધીસ ઇઝ કોલ્ડ ફ્રોગ. તો જે ફ્રોગ છે એ ફિલ થશે. પછી અમુક જે બ્રિક્સ છે એના બોન્ડિંગ માટે જોઈશે, અમુક વેસ્ટેજ માટે જોઈશે, બરાબર. તો જ્યારે પણ અમુક આપણે બ્રિક મેશનરી કરીએ છીએ તો થોડો ઘણો વેસ્ટેજ પણ થાય છે. તો આ બધા જ માટે આપણે જે વેટ મોર્ટાર છે એની ક્વોન્ટિટી થોડી ઇન્ક્રીઝ કરવી પડશે. તો એ વેટ મોર્ટારની જે ક્વોન્ટિટી છે એ ઇન્ક્રીઝડ બાય 15%. કેટલી ઇન્ક્રીઝ થશે? 15% આપણે વેસ્ટેજ માટે, બોન્ડિંગ માટે અને ફ્રોગ ફિલિંગ માટે આપણે ઇન્ક્રીઝ કરવી પડશે. આફ્ટર દેટ the volume of wet mortar equals to 0.23 અને આની અંદર આપણે એડ કરવાનું છે 15% ઇન્ક્રીઝ કરવાનું છે આપણું વોલ્યુમ. તો 15%ને હું પોઈન્ટમાં લખું તો ડિવાઈડ બાય 100 કરીએ તો 0.15 ક્રોસ 0.23 અને આફ્ટર દેટ વી કેન ગેટ 0.264 મીટર ક્યુબ. તો આ આપણને મળી ગયું આફ્ટર વેસ્ટેજ એન્ડ ફ્રોગ ફિલિંગ. આપણું વોલ્યુમ થાય છે, આપણી ક્વોન્ટિટી થાય છે ફોર વેટ મોર્ટાર 0.264 મીટર ક્યુબ. હવે આપણે જે કેલ્ક્યુલેશન લાયા છીએ એ વેટ મોર્ટારની લાયા છીએ. આપણે આમાંથી કન્વર્ટ કરવું પડશે એને ડ્રાય મોર્ટારની અંદર. આપણે ફાઇન્ડ કરવું પડશે ડ્રાય મોર્ટાર, કે આપણે ડ્રાય મોર્ટાર કેટલો લેવાનો છે. તો વેટમાંથી ડ્રાયમાં આવીએ તો વોલ્યુમને આપણે ઇન્ક્રીઝ કરવું જોઈએ, ઇન્ક્રીઝ કરવું પડે છે. તો એ કેટલું કરવું પડશે? તો વેટમાંથી જ્યારે આપણે ડ્રાય મોર્ટારમાં આવીએ છીએ તો વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝડ બાય 25% when water is added. એટલે કે જ્યારે આપણે પાણી એડ કરીએ છીએ ડ્રાય મોર્ટારની અંદર તો 25% જેટલું એનું વોલ્યુમ ઘટી જાય છે. તો આપણે વેટમાંથી ડ્રાયમાં જતા હોઈએ તો આપણે એટલું વોલ્યુમ એનું ઇન્ક્રીઝ કરવું પડે. તો આફ્ટર ધેટ વી ગેટ વોલ્યુમ ઓફ ડ્રાય મોર્ટાર ઇક્વલ્સ ટુ 0.264 જે આપણું વેટ મોર્ટારનું વોલ્યુમ હતું એની અંદર આપણે 25% ઇન્ક્રીઝ કરવું પડશે. તો 25%ને હું પોઈન્ટમાં લખું તો 0.25 ઇન્ટુ 0.264. આફ્ટર કેલ્ક્યુલેશન વી કેન ગેટ 0.33 મીટર ક્યુબ.
So this is our final answer. For 1 meter cube brickwork, 0.33 meter cube of dry mortar is required. So for 1 meter cube brickwork, આપણે જ્યારે પણ 1 મીટર ક્યુબનું કામ કરવું છે બ્રિકવર્કનું, તો એની અંદર ડ્રાય મોટાર જોઈશે 0.33 મીટર ક્યુબ, અને ફોર 1 મીટર ક્યુબ brickwork 500 numbers of bricks are required. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે 1 મીટર ક્યુબ બ્રિકવર્ક કરવું છે તો ડ્રાય મોટાર જોઈશે 0.33 મીટર ક્યુબ અને બ્રિક જોઈશે 500 નંબર્સ. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.